સુખી ડેમમાંથી વારંવાર પાણી છોડાતા ગામ લોકો દ્વારા બનાવેલ જંતર ડાયવર્ઝન વારંવાર તૂટી જતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સિહોદ ગામના સરપંચ સાથે પાવી જેતપુર નજીકના ગામોના આગેવાનો અને યુવાનો સુખી જળાશય યોજનાની કચેરીએ પહોંચી રજૂઆત કરી. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલો સુખી ડેમ આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડેમમાંથી આડેધડ પાણી છોડાતા સિહોદ તથા આસપાસના ગામ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગામ લોકો અને યુવાનો પોતાના જ ખર્ચે તથા રાત દિવસની મહેનતથી જંતર ડાયવર્ઝન બનાવી રહ્યા છે, પરંતુ સતત પાણી છોડાતા અત્યાર સુધીમાં 3 વખત બનેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેના કારણે તેમની કરેલી મહેનત અને ખર્ચેલા પૈસા પાણીમાં વહી જતા લોકોમાં ભારે નિરાશા સાથે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. આગળ દિવાળી પર્વ આવી રહ્યું છે, જ્યારે જંતર ડાયવર્ઝન બંધ થતાં લોકોને ભારે હાલાકી વેચવાનો વારો આવી રહ્યો છે. જેથી કરીને સિહોદ ગામના સરપંચ, આગેવાનો તથા યુવાનોનો કાફલો સુખી જળાશય યોજના કાર્યાલય પહોંચ્યો હતો, જ્યાં મુખ્ય અધિકારી મળ્યા ન હતા, પરંતુ ત્યાં હાજર અધિકારીને પોતાની રજૂઆતો કરી અને જણાવ્યું હતું કે અમે ગામ લોકોએ ખૂબ મહેનત કરીને જંતર ડાયવર્ઝન બનાવ્યું છે, પરંતુ ડેમમાંથી વારંવાર પાણી છોડાતા તે તૂટી જાય છે. અમારી માંગ છે કે પાણી એકસાથે છોડવામાં આવે જેથી વારંવાર ડાયવર્ઝન ન તૂટે. ગામ લોકોએ વધુમાં જણાવ્યું કે હાલ ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો 5000 ક્યુસેક જેટલું પાણી એક સાથે છોડીને ડેમ ખાલી કરવામાં આવે તો ડાયવર્ઝન બાંધતી વખતે ફરી પાણી છોડવાની પરિસ્થિતિ ઊભી નહીં થાય, સાથે ડેમનો પાણી લેવલ જાળવવામાં પણ સરળતા રહેશે. સિહોદ અને પાવી જેતપુર સહિતના વિસ્તારોના ગામ લોકોએ અધિકારીઓ સમક્ષ પોતાની મુશ્કેલીઓ અંગે કડક રજૂઆત કરી છે. હવે જોવાનું રહ્યું કે સુખી જળાશય વિભાગ આ અંગે કેવી કાર્યવાહી કરે છે. ઝહીર સૈયદ. આજે સુખી જળાશયની જે યોજના ચાલી રહી છે અને એનું જે મોનિટરિંગ બોડેલી મુકામે કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા કરવામાં આવે છે, પાણી છોડવું નહીં છોડવું એ બધા ડિસિઝનો એ લોકો લેતા હોય સરકારશ્રી, અને જે ડેમના નિયમ અને એની ગાઈડલાઇન મુજબ આજરોજ સિહોદના સરપંચશ્રી અને દીપકભાઈ તથા બીજા અન્ય યુવાનો આજે અહીંયા ગાડી રજૂઆત માટે આવ્યા હતા કે સાહેબ તમે પાણી છોડો, રૂલ લેવલ તમારું જળવાય, તમે પાણી નિયમ અનુસાર છોડો, અમને એની સાથે કોઈ વાંધા વિરોધ નથી, પણ અમારો ખાલી રજૂઆત એટલી જ છે કે તમે આ પાણી જે છોડો છો એ તમે 2000 છોડો છો તો એની જગ્યાએ તમે 5000 હામટું પાણી છોડી દો, જેથી કરી જે ડાયવર્ઝન અમે 3 દિવસ પહેલાં યુવાન સાથીઓ બધા ભેગા મળી, ગામ લોકોનો સહયોગ રહ્યો, પેટ્રોલ પંપના માલિકોનો સહયોગ રહ્યો, બીજા અન્ય જે હિટાચીના જે માલિકો છે એમનો સહયોગ રહ્યો, સરપંચશ્રી જાતે ઊભા રહ્યા, યુવાનોએ 24 કલાક કામ કર્યું, અને પછી 2 દિવસની અંદર આ પાણીનો જે વરસાદ પડ્યો એની અંદર 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ડાયવર્ઝન ધોવાઈ ગયું. તો અમારી રજૂઆત એટલી જ છે કે તમે 2000ની જગ્યાએ 5000 કરી દો, અને જે અધિકારીશ્રીને રજૂઆત